નમસ્કાર દોસ્તો, લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક કેસોની સ્ટડી આપણે કરતા હોઈએ ત્યારે આપણને ઘણું બધું શીખવા મળે છે. એવા જ આજે એક કેસની ચર્ચા તમારી સાથે આજે કરવી છે. તો મિત્રો, કેસ એવો છે કે મિત્રો એક મોરક્કન ફૂટબોલર હોય છે, તેનું નામ છે અશરફ હકીમી. તેમના મેરેજ હિબા અબુક સાથે થાય છે, તેમની પત્ની. મિત્રો, થોડો સમય બંને વચ્ચે મનમેળ ભર્યા સંબંધ રહે છે. ત્યારબાદ ડિસ્પ્યુટ અને ઝઘડાઓના કારણે બંને અલગ થઈ જાય છે. મિત્રો, અલગ થયા બાદ તેમની પત્ની હિબા અબુક દ્વારા થોડા સમય પછી નામદાર કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવે છે કે મારા પતિ અશરફ હકીમી તેની ટોટલ કુલ સંપત્તિમાંથી એનો અડધો હિસ્સો મને આપવા ઓર્ડર કરવા વિનંતી. એટલે કે તેની ટોટલ સંપત્તિમાંથી અડધો હિસ્સો મને મળવો જોઈએ એવું એની પત્નીએ કોર્ટમાં માંગણી કરી. અને વધુમાં મિત્રો જણાવી દઉં કે આ અશરફ હકીમી જે મોરક્કન ફૂટબોલર છે, તેની એથલોન સ્પોર્ટ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે ત્યારે તેની નેટવર્થ 218 કરોડ રૂપિયાની છે. એટલે કે તેની ટોટલ સંપત્તિ 218 કરોડની છે. એટલે મિત્રો, તેમની પત્ની દ્વારા આવી માંગણી કરવામાં આવે છે એટલે કોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે. પરંતુ બને છે એવું કે અશરફ હકીમીએ પોતાના નામે એક પણ સંપત્તિ રાખી હતી નહીં. તમામ સંપત્તિ તેના માતાના નામે હતી. એટલે કે જ્યારે તેને ખર્ચા માટેની રકમની જરૂર પડતી ત્યારે તે તેની માતાની પાસેથી ચેક બનાવીને એમાંથી જ એ ખર્ચ કરતો. એટલે કે મિત્રો, પતિ પાસે એક પણ રૂપિયાની પતિના નામે સંપત્તિ ન હોવાના કારણે આવો કેસ કોર્ટે ડિસમિસ કર્યો અને પત્નીને કોઈ પણ મિલકત કે કોઈ પણ રકમમાં ભાગ મળ્યો નહીં. એટલા માટે મિત્રો, કોઈ પણ જજમેન્ટ હોય એમાંથી કંઈક ને કંઈક શીખવા જરૂર મળે છે. મિત્રો, કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો. જય હિન્દ, જય ભારત.